નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ 2 ધંધાકીય સેવાઓ 1. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે વીમાનો અર્થ અને વીમાના સિદ્ધાંતો એના વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે વીમાના પ્રકારો એના વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, વીમાના મુખ્ય 2 પ્રકારો પાડવામાં આવે છે. એક જીવન વીમો અને 2 સામાન્ય વીમો. જીવન વીમાની 2 પેટા પ્રકારો પાડી શકાય. આ જીવન એટલે કે આખી જિંદગીનો વીમો અને બીજો પ્રકાર છે હયાતીનો વીમો. આવી જ રીતે સામાન્ય વીમાને 3 પેટા પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક માલ હેરફેરનો વીમો, જેમાં દરિયાઈ વીમો, હવાઈ વીમો અને રસ્તા એટલે કે માર્ગ વીમાનો સમાવેશ થાય. અન્ય વીમો અને આગનો વીમો છે, એ પણ સામાન્ય વીમાના બીજા 2 પ્રકારો જ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ બધા પ્રકારો છે એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીએ. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ જીવન વીમો. ઘણી વખત 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે જીવન વીમાના મુખ્ય પ્રકારો કેટલા અને કયા કયા. તો આપણે કહીશું કે જીવન વીમાના મુખ્ય 2 પ્રકારો, એક આજીવન વીમો અને બીજો હયાતીનો વીમો. તેમાં આપણે પહેલાં જોઈએ આજીવન વીમો એટલે કે આખી જિંદગીનો વીમો પણ કહેવામાં આવે. આ વીમાના પ્રકારમાં જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા આ કરારને એ જિંદગીનો વીમો કહેવામાં આવે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, 1 માર્કનો પ્રશ્ન અહીંયા છે જિંદગીનો વીમો એટલે શું. તો ફરીથી આપણે યાદ કરી લઈએ કે જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય, જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આજીવન વીમો કીધો છે એટલે કે વ્યક્તિ જ્યાં સુધી જીવે ત્યાં સુધીનો તેનો વીમો હોય. તો સ્વાભાવિક છે કે આવા વીમાના કરારમાં વીમાદારનું એટલે કે જે વ્યક્તિને વીમો લીધો છે એનું મૃત્યુ થાય તો વીમાની રકમ તો સ્વાભાવિક છે કે તેના વારસદારને જ મળે. એટલે આપણે કહી શકીએ કે જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપી આવો જે વીમાનો કરાર છે તેને જિંદગીનો વીમો કહેવામાં આવે. આ જિંદગીનો વીમો એ આજીવન પ્રકારનો વીમો છે. એમાં ખાસ યાદ રાખજો કે રકમ વીમાદારની નહીં પરંતુ તેના વારસદારને મળે છે. અહીં વીમો ઉતરાવનાર વ્યક્તિ છે તેને નક્કી કરેલા સમયે નક્કી કરેલું પ્રીમિયમ છે એ આજીવન ભરે છે. વિદ્યાર્થી મિત્રો, માનવ જિંદગીનું મૂલ્ય કંઈ આંકી શકાય નહીં. માનવીની જિંદગી તો અમૂલ્ય હોય છે, તેથી તેની કિંમત નક્કી થઈ શકે નહીં. પરંતુ વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે અને પોતાની પ્રીમિયમ ભરવાની એટલે કે પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાને આધારે અહીં વીમાની રકમ છે નક્કી કરવામાં આવતી હોય છે. આમ નુકસાન વળતરનો સિદ્ધાંત અને હકબદલાનો સિદ્ધાંત છે એ આ પ્રકારના વીમામાં લાગુ પાડી શકાય નહીં. વીમાદારનું મૃત્યુ થાય અને જો કોઈ શંકાસ્પદ બાબત ન હોય તો વીમા કંપની સંપૂર્ણ રકમ છે એ વીમો ઉતરાવનાર છે તેના વારસદારને કે તેના કુટુંબીજનોને ચૂકવી આપતી હોઈએ છે. ત્યાર પછી આપણે જોઈએ હયાતીનો વીમો. વિદ્યાર્થી મિત્રો, જિંદગીના વીમાનો આ બીજો પ્રકાર છે હયાતીનો વીમો. આ પ્રકારના વીમામાં વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા તો નક્કી કરેલી મુદત પૂરી થાય તે અગાઉ જો એ વ્યક્તિનું વીમો ઉતરાવનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ છે વીમા કંપની ચૂકવવાનું વચન આપતી હોય છે. તો આ વીમો છે એ હયાતીનો વીમો કહેવાય. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, હયાતીનો વીમો એ વ્યક્તિ હયાત છે એટલે એવું બને કે અહીં વીમાની મુદત ખાસ મહત્ત્વની ગણાય. એટલે કે વીમાના જેટલા વર્ષની મુદતનો વીમો લીધો હોય એટલા વર્ષની મુદત પૂરી થાય ત્યારે વીમાની રકમ વીમા કંપની એ વીમાદારની એટલે કે જેને વીમો ઉતરાવ્યો છે એ વ્યક્તિને ચૂકવી દે. હા, પણ જો એ મુદત અગાઉ વીમો ઉતરાવનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો સ્વાભાવિક છે કે તો એ રકમ તેના કાયદેસરના વારસદારને એટલે કે એના કુટુંબીજનોને ચૂકવવામાં
આવતી હોય છે. આ પ્રકારની વીમાની પોલિસી એ હયાતીના વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના વીમામાં વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલા પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયના અંતે એને ચૂકવવી પડતી હોય છે. ત્યાર પછી જોઈએ સામાન્ય વીમાનો. તો વિદ્યાર્થી મિત્રો કહી શકીએ કે સામાન્ય વીમા છે તેના 3 પ્રકારો પાડવામાં આવે છે. ઘણી વખત પ્રશ્ન પૂછાય કે સામાન્ય વીમાના પ્રકારો કેટલા અને કયા કયા. તો આપણે અંડરલાઈન કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા બુકમાં કે સામાન્ય વીમાના મુખ્ય 3 પ્રકારો. એમાં પહેલો પ્રકાર માલની હેરફેરનો વીમો, 2 આગનો વીમો અને 3 અન્ય વીમાઓ. એમાં આપણે જોઈએ પહેલો પ્રકાર માલની હેરફેરનો વીમો. વિદ્યાર્થી મિત્રો, માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે એટલે કે હેરફેર કરવા માટે માલને નુકસાન થવાનું કે માલ નાશ પામવાનું કે પછી માલ ચોરાઈ જવાનું જોખમ રહેલું હોય છે. તો માલની હેરફેરને કારણે જે કાંઈ નુકસાન થાય તેની સામે રક્ષણ મેળવવા માટેની આ વ્યવસ્થા છે, જેને આપણે માલની હેરફેરના વીમા તરીકે ઓળખીએ. માલની હેરફેરમાં દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગમાં રેલવે અને રસ્તા આ બેનો પણ સમાવેશ થઈ જાય છે. તેમાં આપણે પહેલાં જોઈએ દરિયાઈ વીમો. વિદ્યાર્થી મિત્રો, દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું બધું સસ્તું છે, પરંતુ એમાં જોખમ એ વધારે છે અને માલના વહન માટે સમય પણ વધુ લાગે છે. આમ તો 18મી સદી પહેલાં મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર એ દરિયાઈ માર્ગે જ થતો હતો. આથી વીમાનો આ પ્રકાર એ સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ અંડરલાઈન કરો. ઘણી વખત 1 માર્કના પ્રશ્નમાં પૂછાય કે દરિયાઈ માર્ગની શરૂઆત પહેલાં કોણે કરેલી? તો આપણે કહીશું કે લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ માર્ગને જે વીમો છે એની શરૂઆત કરેલી. અને આ સંસ્થાએ 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની સેવાઓ છે એમાં વિશ્વસનીયતા જાળવી રાખેલી છે. તો અહીંયા પણ અંડરલાઈન કરીએ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જોઈએ હવાઈ માર્ગ. વિદ્યાર્થી મિત્રો, 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગ માલ મોકલવાનું છે એ શરૂ થઈ ગયું. તો પાછી આપણે અંડરલાઈન કરીએ કે હવાઈ માર્ગે માલ મોકલવાની શરૂઆત તો આપણે કહીશું કે 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે માલનું વહન છે એની શરૂઆત થઈ. તો આ અંગે વીમા કંપનીઓ છે એનું પણ અસ્તિત્વ આવ્યું. હવાઈ વાહન વ્યવહાર છે એ ખૂબ જ ઝડપી છે, પરંતુ સાથે સાથે ખર્ચાળ અને જોખમી પણ છે. એટલા માટે હવાઈ વાહન વ્યવહારમાં કિંમતી ચીજવસ્તુઓ એને વજનમાં હલકી હોય એવા પ્રકારની ચીજવસ્તુઓ છે એની હેરફેર એટલે કે વહન છે એ થાય છે. સ્વાભાવિક છે કે દરિયાઈ માર્ગે અને રસ્તા માર્ગની સરખામણીમાં હવાઈ માર્ગમાં પ્રીમિયમની રકમ ખૂબ ઊંચી હોય. ત્યાર પછી આપણે જોઈએ માર્ગ વીમો, જેમાં રસ્તામાં રેલવે અને માર્ગ બેનો સમાવેશ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય. જમીન અને રેલવે માર્ગે માલનું વહનમાં જોખમનું કારણ ખાસ જોઈએ તો માલ છે તેની ચોરી થાય, લૂંટફાટ થાય, માલ હેરફેરમાં નુકસાન થાય, આવા ઘણા બધા જોખમો છે. તેની સામે રક્ષણ મેળવવા માટે આ માર્ગ વીમો લેવામાં આવતો હોય છે. ત્યાર પછી આપણે જોઈએ સામાન્ય વીમાનો બીજો મુખ્ય પ્રકાર આગનો વીમો. વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ કે માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને કારણે પૂરેપૂરું અથવા તો અંશતઃ નુકસાન માલને થાય અને માલ નાશ પામે તો નુકસાનના વળતર આપવા માટે વીમા કંપની વચન આપતી હોય છે. એના બદલામાં અહીં પ્રીમિયમ ભરવાનું થતું હોય છે. આવો આખો કરાર છે તેને આગનો વીમાનો કરાર કહેવામાં આવે.
આગના વીમામાં વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એનો આગ્રહપૂર્વક અમલ થવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, વીમા યોગ્ય હિત જે આપણે વીમાના સિદ્ધાંતો 4 એમાં એક સિદ્ધાંત વિશે સમજી ગયા કે વીમા યોગ્ય હિત એટલે એવું હિત કે વીમો ઉતરાવનાર વ્યક્તિનું તે માલ કે મિલકતમાં હિત હોવું જોઈએ. તો અહીં આગના વીમામાં વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત છે એ ખાસ મહત્વનો ગણાવી શકાય. વીમો ઉતરાવતી વખતે તેમજ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જ જોઈએ. એટલા માટે કહી શકાય કે અહીં આગનો વીમો છે એમાં મહત્વનો સિદ્ધાંત એ વીમા યોગ્ય હિત છે એ ગણાવવામાં આવે છે. ત્યાર પછી વીમા સામાન્ય વીમાનો ત્રીજો પ્રકાર અન્ય વીમો. વિદ્યાર્થી મિત્રો, અન્ય વીમા વિશે વાત કરીએ તો વીમાના વ્યવસાયમાં અત્યારે ઘણું બધું વૈવિધ્ય આવી ગયું છે, જેના કારણે વીમાના અનેક પ્રકારો છે એ અસ્તિત્વમાં આવ્યા. જે આપણે ઉપરના ચાર્ટ છે એમાં પણ જોઈ ગયા. જેમ કે ગાયકને તેના ગળામાંથી સૂર માટેનો વિશિષ્ટ વીમો હોય, વાહનોના વપરાશથી અન્યને થતા નુકસાનનું વળતરનો વીમો હોય, ત્રાહિત પક્ષ એટલે કે થર્ડ પાર્ટીનો વીમો હોય, કામદાર વળતરનો વીમો હોય, શ્રમિકો માટેનો વીમો હોય, વિદ્યાર્થી સમૂહને થતા નુકસાન માટે સામાન્ય સામાજિક વીમો પણ હોય, દાક્તરી સેવા મેળવવા માટેનો વીમો પણ હોય, ધંધો બંધ રહેવાથી ધંધાના માલિકને નફામાં જે કંઈ નુકસાન જાય તો એ માટેનો પણ વીમો હોય. ઘણી વખત એકમના કર્મચારી દ્વારા થતી છેતરપિંડી માટે માલિકને જે કંઈ નુકસાન ભોગવવું પડે તેના વળતરનો પણ વીમો હોય. તેમજ રમતગમત સ્પર્ધાઓમાં કુદરતી કે અકુદરતી રીતે કોઈ પરિબળોને કારણે રમતગમતની સ્પર્ધા યોજી ન શકાય અને મુલતવી રાખવી પડે તો એમાં જે નુકસાન થાય તો એની સામેનો પણ વીમો હોય. આમ અનેક પ્રકારના વીમાઓ છે એ અત્યારે અસ્તિત્વમાં છે, જે આપણે એનો સમાવેશ અન્ય વીમાઓમાં કરવામાં આવે છે. ખાસ એક પ્રશ્ન યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ ખર્ચ કરવો પડે છે. વીમો ઉતરાવનાર વ્યક્તિએ એ નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપી તેવી વીમાની પોલિસી હોય તેને સ્વાસ્થ્ય વીમો એટલે કે મેડિક્લેમ કહેવામાં આવે છે. એક માર્કનો પ્રશ્ન ઘણી વખત પૂછાય, યાદ રાખવું કે સ્વાસ્થ્યનો વીમો એટલે શું અથવા તો મેડિક્લેમ એટલે શું. તો આપણે કહીશું કે વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ઘણો બધો ખર્ચ કરવો પડતો હોય તો વીમો ઉતરાવનાર વ્યક્તિની નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ છે એ વીમાદારને ભરપાઈ કરી આપે. આવી જે વીમાની પોલિસી તેને સ્વાસ્થ્યનો વીમો અથવા તો સ્વાસ્થ્યની વીમા પોલિસી કહેવામાં આવે અથવા તો મેડિક્લેમ કહેવામાં આવે. અને અહીં એ વાત ખાસ યાદ રાખો કે સ્વાસ્થ્યનો વીમો એ સામાન્ય વીમાનો એક પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વીમાના પ્રકારો છે એના વિશે અભ્યાસ કર્યો. હવે આગળના લેક્ચરમાં આપણે વીમાનું ખાનગીકરણ એના વિશે અભ્યાસ કરવાનો થશે. ધન્યવાદ.